અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો. હવે ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ? એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક કિસ્સાઓથી ટાર્ગેટ કરવામાં આવે છે. બસ અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી શકીએ. અવૈધ રીતે રસ્તો માગે છે, જેમાં કોઈ પ્રકારનો રસ્તો છે નહીં. અત્યારે કાયદેસર રીતે અમે મપાયું છે, એમાં કોઈ રસ્તો બોલતો નહીં. અમારું જ્યારે પણ આવું કંઈ કાર્ય હોય હિન્દુ સમાજનું, ત્યારે આ લોકો રસ્તો માગે છે અંદર આવી રીતે, ને અમને હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા અમને રસ્તો આપો. રસ્તો બીજી બાજુ છે જ જવાયો, પણ એમને ત્યાંથી જવું નહીં. મારા સ્મશાનની રક્ષા કરે, એમાં કોઈ ગેરકાયદેસર રસ્તો આપે નહીં, એ એટલા માટે આવ્યા છે બસ.